અને એવા સમયમાં ઋષિ મુનિઓએ કહ્યું કે અમને તમે સાર કહો, સર્વ શાસ્ત્રનો સાર શું છે? અને ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ આ જે અંગ છે એ અંગ વેગવાળા કેમ બને? આ અંગ જાગૃત કેમ થાય? અને આ લોકની અંદર ભગવાને જે અવતારો ધારણ કર્યા છે એ અવતારો ભગવાને ધારણ કરવાનું કારણ શું? ભગવાન એક છે અને ભગવાનના અવતારો અનેક છે, તો કભી રામ બન કે કભી શ્યામ બન કે ભગવાન ક્યારેક રામ બનીને આવ્યા, ક્યારેક શ્યામ બનીને આવ્યા, ક્યારેક શિવ બનીને આવ્યા, અને ક્યારેક નરસિંહ બનીને આવ્યા, ક્યારેક પરશુરામ બનીને આવ્યા, અને ક્યારેક કપિલ બનીને આવ્યા, અને ક્યારેક દત્તાત્રેય બનીને આવ્યા. ક્યારેક આવા જુદા જુદા ભગવાનના અવતારો જે થયા એ ભગવાનના અવતારો અનેક છે. તો એ અવતારોમાં ભગવાન કૃષ્ણનો જે અવતાર થયો એ વિશેષ રૂપે થયો, તો એ કૃષ્ણની અવતારની કથા કહો અને ભગવાનના અવતારોની કથા અમને કહો. આવા ઋષિ મુનિઓએ અનેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે. એમાં મુખ્ય આ 4 પ્રશ્નો છે. અને 4 પ્રશ્નો જ્યારે ઋષિ મુનિઓએ કહ્યા છે ત્યારે સૂત પુરાણીએ આ સંતોએ જે પ્રશ્નો રજૂ કર્યા એ પ્રશ્નો અનેક છે, પરંતુ દરેકનો જવાબ આપવા માટે સૂત પુરાણી ભગવાનનું સ્મરણ કરે છે, મંગલાચરણ કરે છે. સુર આપજો. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયો મુદીરે. દેવી સરસ્વતીં વ્યાસં તતો જયો મુદીરે. શ્રીમદ ભાગવતના મહિમાનું પદ્મ પુરાણની અંદર જે મહાત્મા કહેવામાં આવ્યું છે એ 6 અધ્યાયની અંદર કહેવામાં આવ્યું છે. અને એમાં સૂત પુરાણી સૌથી પ્રથમ જે મંગલાચરણ કરે છે, નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં. ભગવાન શ્રી નરનારાયણ દેવની સ્તુતિ કરી છે. આ ભરતખંડના માલિક દેવ નરનારાયણ પ્રભુ છે. ભગવાનના જે 24 અવતારો થયા એમથી સર્વપ્રથમ અવતાર આ ભરતખંડમાં નરનારાયણનો અવતાર થયેલો છે. અને નરનારાયણ ભગવાન આજે પણ બદ્રીવનની અંદર, બદ્રિકારણ્યની અંદર ભગવાન આજે પણ પ્રગટ બિરાજમાન છે. આ ભારત દેશના માલિક દેવ તરીકે નરનારાયણ ભગવાન છે. નરનારાયણ ભગવાન કોઈ સંપ્રદાયના નથી. નરનારાયણ ભગવાન ભારતીય સંસ્કૃતિના પ્રથમ ભગવાન છે. આ ભારતના ભક્તોની ભક્તિની રક્ષા માટે જે ભગવાને ધર્મ અને મૂર્તિ થકી આદિ આ કલ્પના પ્રથમ સતયુગની અંદર ભગવાને સાબરમતી નદીના કિનારે ધર્મદેવ અને મૂર્તિ થકી ભગવાને પોતે માણસનો અવતાર ધારણ કર્યો છે. 2 સ્વરૂપે પ્રગટ્યા છે, નર અને નારાયણ.
જે જમાનામાં ભગવાનના એક પણ અવતાર નહોતા થયા એ જમાનામાં અત્યારે જે શ્વેત વારાહ કલ્પ ચાલે છે એ શ્વેત વારાહ કલ્પની પ્રથમ ચોકડી, પ્રથમ ચતુર્યુગ, અને એ પ્રથમ ચતુર્યુગના પ્રથમ સતયુગની અંદર ભગવાન પ્રગટ થયેલા છે. આવી 4 યુગની ચોકડીઓ અત્યાર સુધીમાં 28મી ચોકડી ચાલે છે. આ 28મી ચોકડીનો કળિયુગ છે. અને આવી 28 ચોકડીની પહેલા જ્યારે પહેલી ચોકડી ચતુર્યુગ હતો ત્યારે ભગવાન નરનારાયણનું પ્રાગટ્ય થયેલું હતું. અને હજુ આ કલ્પની આવરદા 71 ચતુર્યુગની છે. અત્યારે 28મો ચાલે છે. હજુ 71 ચતુર્યુગ જશે ત્યાં સુધી નરનારાયણ ભગવાન બદ્રિક આશ્રમની અંદર, બદ્રીવનની અંદર ભગવાન તપ કરશે. નર નારાયણ દેવ નર નારાયણ દેવ પ્રગટ ભય નર નારાયણ દોય પ્રગટ ભય નર નારાયણ દો ધર્મ ઋષિ કે સદન અલૌકિક ધર્મ ઋષિ કે સદન અલૌકિક આનંદ ઉત્સવ હો પ્રગટ ભય નર નારાયણ દોય પ્રગટ ભય નર નારાયણ દોય. मंडप रचे द्वार के आगे खंभा के लाके बो मंडप रचे द्वार के आगे खंभा के लाके बो देवत्रिया मंगल गावत देवत्रिया मंगल गावत रंग भरे सब हो रंग भरे सब हो प्रगट भय नर नारायण दो प्रगट भय नर नारायण दो. जन्मालेत सब जीव के समा दीने पातक खो जन्मालेत समा सब जीवन के दीने पातक खो ब्रह्मानंद सुफल भई अखिया
જોયા મૂર્તિ મનોહર જો મૂર્તિ મનોહર જો પ્રગટ ભયે નર નારાયણ જો પ્રગટ ભયે નર નારાયણ જો પ્રગટ ભયે નર નારાયણ જો ભગવાન બદ્રીવનની અંદર બેસીને આજે પણ આજની તારીખે પણ આજે 11 ડિસેમ્બર છે 2019 છે માગસર સુધી 14 છે આજની તારીખે પણ ભગવાન નર નારાયણ એક બોરડીના વૃક્ષ નીચે બેસી બદ્રિકાશ્રમ બદ્રીનાથની અંદર બદ્રિકારણ્યની અંદર ભગવાન તપ કરે છે અને એ તપ કર્યા જ કરશે એની પૂર્ણાવતી નથી. ક્યારે પૂર્ણાવતી થશે કે હજુ 71મી ચોકડી પૂરી થશે ત્યારે ભગવાન પોતાનું શરીર સંકેલી પોતાનું શરીર છોડી અને પોતાના દિવ્ય ધામમાં પધારશે. જેમ જે દેશનો વડો હોય એનો રાષ્ટ્રપતિ હોય એના હુકમથી દુનિયા ચાલે. બધી જગ્યાએ રાષ્ટ્રપતિના હુકમથી બધા ઓર્ડરો નીકળે. કામ કરનારા ગમે એટલા હોય કામ ગમે તે કરે પણ હુકમ તો રાષ્ટ્રપતિનો. આ ભરતખંડનો રાષ્ટ્રપતિ ભગવાન નરનારાયણ છે. આ ભરતખંડ જે પૂજાય છે અને ભરતખંડની અંદર દેવો પણ જન્મ લેવા માટે ઈચ્છે છે. એનું જો કોઈ કારણ હોય કે ઘેર બેઠા બેઠા તપનું ફળ જો ભરતખંડમાં જન્મ લેવાથી મળતું હોય. આજે 37 વર્ષે પણ આ શહેરના સત્સંગને કાટ નથી લાગ્યો. એનું કારણ છે કે સ્વામિનારાયણ મંદિરમાં નરનારાયણ ભગવાનની પૂજા થાય છે. નરનારાયણ ભગવાન કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયની માલિકી નથી. સ્વામિનારાયણ સંપ્રદાય નરનારાયણ ભગવાનને સૌથી પહેલા પૂજે છે. એનું કોઈ કારણ હોય તો આ ભાગવત છે. આ ભાગવત એમ કે છે નારાયણમ નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ. 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા છે અને એમાં સૌથી પહેલું વંદન સૌથી પહેલું સ્મરણ નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ. માત્ર ભાગવત નહીં પણ પદ્મપુરાણ ખોલો અને પહેલું જ મંગળાચરણ જો તમારે જોવું હોય નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ. સ્કંદ પુરાણ ખોલો, શિવ પુરાણ ખોલો, કુર્મ પુરાણ ખોલો, ભવિષ્ય પુરાણ ખોલો, માર્કંડ પુરાણ ખોલો. 17 પુરાણો અને બીજા 17 ઉપપુરાણો. એ નારદ પુરાણ હોય કે નરસિંહ પુરાણ હોય પણ તમામ પુરાણનું પહેલું જ પાનું અને પહેલો જ શ્લોક ભગવાન વેદવ્યાસજીએ લખ્યો હોય
નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં. આપણને ઘેર બેઠા જે ભજનનું ભાતું દેતો હોય જે ભગવાન, એની પૂજા, એનું વંદન પહેલું. એ સ્થાનાધિપતિ છે. આ ભરતખંડનો માલિક છે, રાજા છે. વાલો ભરત ખંડ નાનર નારી ને, વાલો ભરત ખંડ નાનર નારી ને, પોતે તપકારી રે આપે ફળ સોય નારાયણ પ્રબળ પ્રતાપ છે. મુક્તાનંદ કાહે મહિમા અપાર છે. તેને એક મુખે રે કવિ કેટલો ગાય, નારાયણ પ્રબળ પ્રતાપ છે. નારાયણ પ્રતાપ છે. આ ભગવાન નરનારાયણ અલકનંદા નદીના કિનારે બદ્રીના વૃક્ષ નીચે પ્રભુ બિરાજમાન છે અને નિત્ય અલકનંદા નદીમાં સ્નાન કરે છે. ત્યાર પછી ત્યાં ઋષિ મુનિઓ ભગવાન નરનારાયણને ચંદનથી અર્ચા કરે છે. એ બરફના વચમાં બરફનું ઓગળેલું પાણી અલકનંદાની નદીનું, અને ઠંડા જળથી ભગવાનને સ્નાન કરાવે ને વળી પાછી ચંદન અર્ચા કરે છે. અને પછી ભગવાનને તુલસીથી ભગવાનની પૂજા કરે છે. અને આજે પણ હજારો ઋષિ મુનિઓ ભગવાન નરનારાયણના સાનિધ્યમાં બેસી અને ત્યાં ભજન કરે છે. આ ભગવાન નરનારાયણની કથા કોઈ સાંપ્રદાયિક નથી. આ ભગવાન નરનારાયણની કથાઓ પુરાણોની અંદર લખેલી છે. માટે ભગવાનના અવતારો કભી રામ બન કે કભી શ્યામ બન કે ભગવાન આ લોકમાં આવ્યા, પરંતુ સૌથી પ્રથમ ભગવાન આવ્યા અને હજુ પણ પોતાનું એ જ પાર્થિવ શરીર લઈ અને ભગવાન હજુ પણ જીવતા ભગવાન છે. આપણા જગત, આપણા દુનિયામાં જીવતા ભગવાન જો હોય તો ત્રણ છે. એક ભગવાન નરનારાયણ છે, અને બીજો સૂરજ દાદો છે, અને ત્રીજો હનુમાન દાદો છે. આ લોકોની એક્સપાયર્ડ ડેટ નથી. એ સૂરજ દાદો પણ જીવતો ભગવાન છે. જે જમાનામાં લોકોને ભગવાનની બીજી કોઈ ખબર જ નહોતી, ત્યારે સૂરજને જ ભગવાન માનતા હતા કે સૂરજ દાદો મારો ભગવાન આવ્યો. અને આપણું સીધે સીધું સાંભળે એવા ત્રણ દેવ છે, આ નરનારાયણ દેવ અને સૂરજ દેવ અને હનુમાન દેવ.